Hello friends, my name is Gujarat Chauhan and today we are going to learning about in Financial Accounting 1 FY becomes SAM 1. So friends, આજે આપણે FY બીકોમ સેમિસ્ટરની અંદર એટલે કે ઇંગ્લિશ મીડિયમની અંદર આજે વાત કરીશું યુનિટ નંબર 2 એટલે કે ફાઇનલ અકાઉન્ટ્સ આપણે શીખીશું. હવે ફાઇનલ અકાઉન્ટ્સ આપણે શીખવા હોય મિત્રો તો ફાઇનલ અકાઉન્ટ્સની અંદર આપણે ધોરણ 11 અને 12માં આપણે ઘણું બધું શીખી ગયા છીએ, બરાબર. તો આજે ફરીથી આપણે એ જ વસ્તુ અહીંયા શીખવાની, પણ કેવી? ઇંગ્લિશ મીડિયમમાં. તમે જે આંકડા લખતા હતા મજૂરી, ખરીદી, વેચાણ, એ બધા આંકડા હવે આપણે અહીંયા લખીશું ઇંગ્લિશમાં. તો જુઓ, પેજ નંબર 223, સમ નંબર 4 હું તમને અહીંયા ગણાવું છું. એ દાખલો તમે ગણશો એટલે તમને મોટા ભાગે તમને જે પૂછાતા હોય દાખલા તમને આવડી જશે. તો મિત્રો ખાસ તમે આ વિડીયો આખું જોજો અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર તમે આ વિડીયો ખાસ તમે શેર કરજો. જુઓ, મેઇન વસ્તુ તમે જુઓ, આ તમારી રકમ જુઓ, એન્યુઅલ સ્ટેટમેન્ટ પેજ નંબર 223. જુઓ, પહેલું ટોપિક તમને શું આપેલું કે અહીંયા તમને ટ્રાયલ બેલેન્સ આપે. ટ્રાયલ બેલેન્સ એટલે શું મિત્રો? કે ટ્રાયલ બેલેન્સ એટલે જેને કહેતા હવે કાચું સર્વે કહીએ છીએ એ. હવે કાચું સર્વે તમને આપેલું હોય, ટ્રાયલ બેલેન્સ આપેલું હોય અહીંયા, તો એના આધારે આપણે એન્યુઅલ સ્ટેટમેન્ટ એટલે કે ફાઇનલ અકાઉન્ટ બનાવવા હોય તો કેટલા 3 પ્રકારના અકાઉન્ટ આપણે ઉપયોગ કરવાના. કેટલા અકાઉન્ટ? 3 પ્રકારના: ટ્રેડિંગ અકાઉન્ટ્સ, P&L અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ. શું બનાવવાનું? ટ્રેડિંગ અકાઉન્ટ બનાવવાનું, P&L અકાઉન્ટ બનાવવાનું અને શું બનાવવાનું? બેલેન્સ શીટ. ત્રણેય એકાઉન્ટ અહીંયા આપણે ઓપન કરવાના. હવે આટલું થયા પછી આપણને સીધો એનો આન્સર મળશે. તો જુઓ મિત્રો, પહેલું તમને શું આપેલું અહીંયા? કેપિટલ. કેપિટલ એટલે મૂડી કહેવાય. કેપિટલ ક્યાં જાય? 53,000ની કેપિટલ હતી, એ ક્યાં જાય? સીધી બેલેન્સ શીટની અંદર. અહીંયા લાયબિલિટી સાઈડ લખાય કેપિટલ. કેપિટલ કેટલી હતી અહીંયા આપણા જોડે? 53,000ની એન્ટ્રી આવી ગઈ. પછી ડ્રોવિંગ. ડ્રોવિંગ એટલે ઉપાડ. ડ્રોવિંગ કેટલાના? 5,000ના. તો ઉપાડ તમે કર્યો છો તો ઉપાડ ક્યાં આવે? કેપિટલના નીચે. આપણે આ બધું એન્ટ્રી કરતા છીએ. નીચે અહીંયા આવશે માઇનસમાં ડ્રોવિંગ. શું આવે? માઇનસમાં બતાવવાના ડ્રોવિંગ. કેમ? કેમ કે અહીંયા આપણે લખીએ છીએ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, પછી નેટ પ્રોફિટ. આ 3 એન્ટ્રી આપણે અહીંયા એડ કરવાની. કેટલી? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, કદાચ તમે કોઈ ઇન્ટરેસ્ટ તમે કાઉન્ટ કર્યું હોય એ, પછી નેટ પ્રોફિટ જે તમે અહીંયા ફાઇન્ડ આઉટ કર્યું હોય P&L અકાઉન્ટમાંથી, એ અહીંયા લઈશું આપણે. તો 2 એન્ટ્રી થઈ. હવે તમે જોઈ શકો ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સ એટલે મિત્રો વીમો. વીમો કેટલો? 1200નો. ઇન્સ્યોરન્સ એક પ્રકારનો શું કહેવાય? એક્સપન્સીસ કહેવાય મિત્રો. એક્સપન્સીસ એટલે કે ખર્ચ. તો એક્સપન્સીસ હોય મિત્રો તો એની એન્ટ્રી ક્યાં આવે? P&L એકાઉન્ટની અંદર ડેબિટ સાઈડ. શું લખાય? ઇન્સ્યોરન્સ. અને ઇન્સ્યોરન્સ તમને કેટલો આપેલો જુઓ? 1200 રૂપિયા. કેટલા? 1200. પછી કેશ. કેશ તમને ક્યાં મળે? કેશ ક્યાં આવે? અસેટ સાઈડ. એટલે બેલેન્સ શીટની અંદર અસેટ સાઈડ કેશ શું કહેવાય? એક પ્રકારની કરંટ અસેટ્સ કહેવાય, ચાલુ મિલકત કહેવાય. એટલે કેશ ક્યાં હશે? અસેટ સાઈડ કેશ. અને કેશ પાછી તમે જુઓ કેટલી? 1000. કેટલી? 1000 આવશે. પછી BOD. BOD કેટલો? 10,000નો. હવે બેંક ઓવરડ્રાફ્ટ એ આપણા માટે શું કહેવાય? લાયબિલિટી કહેવાય મિત્રો. બેંક ઓવરડ્રાફ્ટ લાયબિલિટી હોવાથી આપણે એની એન્ટ્રી ક્યાં કરીશું? બેલેન્સ શીટની અંદર. ક્યાં કરીશું એન્ટ્રી? બેલેન્સ શીટની અંદર લાયબિલિટી સાઈડ. શું આવશે? BOD. અને BOD પાછો કેટલો? 10,000નો આવી ગયો. ચાલો પછી આગળ જુઓ, સેલેરી. સેલેરી કેટલી હતી? 6,000. જોઈ લો તમે. સેલેરી એટલે પગાર. સેલેરી શું કહેવાય? એક્સપન્સીસ કહેવાય મિત્રો. તો એક્સપન્સીસ ક્યાં જાય? સીધું P&L અકાઉન્ટની અંદર અહીંયા આવશે સેલેરી. કેટલી હતી? 6,000. ઓકે ચાલો. કેમ? કેમ કે આના પર એડજસ્ટમેન્ટ મિત્રો આપેલું છે. એડજસ્ટમેન્ટ તમે જુઓ, બતાવો તમને એડજસ્ટમેન્ટ કેવી રીતે. જુઓ અહીંયા તમને અહીંયા કીધેલું કે સેલેરી અનપેડ ₹1000. સેલેરી જે ખરી અનપેડનો મતલબ મિત્રો કે ચૂકવી નથી આપણે. ચૂકવવાની શું કહેવાય? બાકી. જે સેલેરી ચૂકવવાની બાકી હોય મિત્રો એ આપણે અહીંયા શું કરીશું? આપણે પ્લસ કરીશું. શું કરીશું? અહીંયા અનપેડ સેલેરી કેટલી? 1000. એટલે કેટલા આવવાના? 7,000 આવવાના. પ્લસ
અનપેડ સેલેરી એ આપણા માટે શું કહેવાય? લાયબિલિટીઝ. તો લાયબિલિટીઝ ક્યાં આવે? અહીંયા લાયબિલિટીઝ બાજુ લખીશું આપણે અનપેડ સેલેરી. કેટલી આવે છે અહીંયા? અનપેડમાં 1000 લો. ઓકે મિત્રો, આટલું તમને આવડ્યું છે. ચાલો હવે આપણે આગળ કામ કરીએ. જુઓ, સ્ટોક કેટલો આપેલો? 4000. કેવો? ઓપનિંગ. તો સ્ટોક તમને જ્યારે ઓપનિંગ આપેલું હોય તો ઓપનિંગ સ્ટોક મિત્રો ક્યાં આવે? ટ્રેડિંગ એકાઉન્ટમાં. આપણે લખીએ છીએ ગુજરાતીમાં વેપાર ખાતાની અંદર બાજુ. તો અહીંયા શું લખીશું આપણે? ટ્રેડિંગ એકાઉન્ટની અંદર ડેબિટ સાઈડ આવે ઓપનિંગ સ્ટોક. શું આવે? ઓપનિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોક કેટલો હતો? 4000. હવે પરચેસ રિટર્ન એન્ડ સેલ્સ રિટર્ન. પરચેસ રિટર્ન એટલે ખરીદ પરત કહેવાય. સેલ્સ રિટર્ન એટલે વેચાણ પરત કહેવાય. હવે પરચેસ રિટર્ન અને સેલ્સ રિટર્ન આપ્યું હોય તો એના માટે શું હોવું જોઈએ? પરચેસ અહીંયા હોવું જોઈએ. શું હોવું જોઈએ? પરચેસ. અને અહીંયા શું હોવું જોઈએ? સેલ્સ. તો પરચેસ કેટલી? 60000. સેલ્સ કેટલું? 80000. પહેલાં લખી દેવાનું. હવે એમાંથી આપણે અહીંયા રિટર્ન જે ખરું ને, જે પરચેસ રિટર્ન સેલ્સ રિટર્ન, એ શું કરીશું? માઇનસ. તો શું આવશે અહીંયા? રિટર્ન. શું કરીશું અહીંયા? રિટર્ન. તો જુઓ, પરચેસ રિટર્ન કેટલા હતા? 2000 આપેલા તમને. તો અહીંયા કેટલા આવવાના મિત્રો? 58000 આવશે. સેલ્સ કેટલું હતું? 80000. એમાંથી સેલ્સ રિટર્ન કેટલું આવે? 1000. એટલે કેટલા આવવાના અહીંયા? 89000 આવવાના. ભાવે મિત્રો આ તો બધા. ચાલો હવે આગળ જુઓ, કેરેજ ઇનવાર્ડ. કેરેજ ઇનવાર્ડ મતલબ માલ જે આપણે લાવતા હોય એના માટેનું જે થતું હોય ખર્ચ, એની વાત છે. તો કેરેજ ઇનવાર્ડ એ ક્યાં જાય? ટ્રેડિંગ એકાઉન્ટની ડેબિટ સાઈડ. તો એ લખવાનું આપણે કેરેજ ઇનવાર્ડ. કેટલી અમાઉન્ટ તમે જોઈ લો? 1300 રૂપિયા. પછી કરેજ આઉટવાર્ડ એટલે કે જે આપણે માલ મિત્રો વેચીએ અને વેચતા હોય ત્યારે જે આપણે ખર્ચ કરીએ એને કરેજ આઉટવાર્ડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો કરેજ આઉટવાર્ડ ક્યાં આવે મિત્રો? ઇનવાર્ડ ટ્રેડિંગમાં આવે. તો આઉટવાર્ડ પીએનએલ એકાઉન્ટની ડેબિટ સાઈડ એન્ટ્રી આવે. શું આવે? કરેજ આઉટવાર્ડ. કેટલા આપેલા? 1400 રૂપિયા આપેલા. કેટલા? 1400. ભાવે બધા. ચાલો હવે આગળ જુઓ, પરચેસ અને સેલ્સની આપણી એન્ટ્રી અહીંયા કરી. ફર્નિચર તમે જોઈ લો કેટલું તમને આપેલું છે અહીંયા? 10000નું ફર્નિચર આપેલું. હવે ફર્નિચર એ શું કહેવાય આપણા માટે? મિલકત. મિલકત એટલે કે અસેટ્સ ગણાય. તો ફર્નિચર ક્યાં જાય? અસેટ સાઈડ. ક્યાં? બેલેન્સ શીટમાં. તો એ લખીશું આપણે ફર્નિચર. અને ફર્નિચરની અમાઉન્ટ તમે જોઈ છે કેટલી હતી? 10000 એટલે કે 10000 હતી. પછી રેન્ટ એટલે ભાડું. રેન્ટ એ શું કહેવાય? એક્સપેન્સીસ કહેવાય. એટલે ક્યાં જાય? પીએનએલની ડેબિટ સાઈડ. તો શું આવે? રેન્ટ કેટલું હતું? 1000. પછી વેજીસ એટલે મજૂરી. મજૂરી ક્યાં જાય? ટ્રેડિંગમાં. શું આવે? વેજીસ કેટલા? 2000. ડિસ્કાઉન્ટ અલાઉડ એટલે જે ડિસ્કાઉન્ટ આપણે કોઈને આપ્યું હોય એની વાત છે. તો એ આપણા માટે શું કહેવાય મિત્રો? ખર્ચ ગણાય. તો અહીં લખવાનું પીએનએલની કઈ બાજુ? ડેબિટ સાઈડ. ડિસ્કાઉન્ટ અલાઉડ. જે ડિસ્કાઉન્ટ આપ્યું હોય કેટલું હતું? 900. અને ડિસ્કાઉન્ટ રિસીવ્ડ એટલે ડિસ્કાઉન્ટ આપણને જેટલું મળ્યું હોય એ આપણા માટે શું કહેવાય? ઇન્કમ. તો એ શું આવશે? ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. જે ડિસ્કાઉન્ટ મળ્યું હતું કેટલું હતું? 1000. એ શું કહેવાય? ઇન્કમ કહેવાય. પણ યાદ રાખજો મિત્રો, ટ્રેડિંગ એકાઉન્ટની અંદર જે આપણે એક્સપેન્સીસ એટલે કે જે ખર્ચા લઈએ છીએ એ ખર્ચા કેવા હોવા જોઈએ? માલ સામાન એટલે કે મટીરિયલના લગતા હોવા જોઈએ. અને અહીંયા પીએનએલની અંદર જે આપણે એક્સપેન્સીસ એટલે કે ખર્ચા લઈએ છીએ એ વહીવટના લગતા હોય. કેવા હોય? એડમિશનના લગતા હોય. એટલે કે વહીવટ હોય, સેલિંગના લગતા હોય. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. પ્લાન્ટ 20000ના. પ્લાન્ટ એટલે એક પ્રકારની અસેટ્સ કહેવાય, મિલકત. એટલે ક્યાં આવે? પ્લાન્ટ. બેલેન્સ શીટની અંદર પ્લાન્ટ કેટલાના બતાવવાના આપણે? 20000ના. પછી સ્ટેશનરી. સ્ટેશનરી શું કહેવાય? ખર્ચ. એ શું કહેવાય? પીએનએલમાં ડેબિટ સાઈડ આવે. શું આવે? સ્ટેશનરી કેટલી હતી જુઓ તો મિત્રો? સ્ટેશનરી 500 રૂપિયા. ક્યાં આવે? પીએનએલમાં ડેબિટ સાઈડ.
મોટર કેટલાની 9000ની, તો શું કહેવાય? અસેટ્સ કહેવાય, મિલકત. મિલકત ક્યાં આવે? બેલેન્સ શીટમાં અસેટ સાઈડ શું આવે? મોટર. મોટર કેટલાની હતી? 9000, એટલે 9000ની તમારી હતી મોટર. પછી જુઓ બેડ ડેપ્ટ્સ એટલે ગાલખાદ. બેડ ડેપ કેટલી? 100 રૂપિયા. હવે વિચારજો મિત્રો કે બેડ ડેપ આપણા માટે શું કહેવાય? ગાલખાદ ગણાય. ગાલખાદ ક્યાં આવે? PNL એટલે કે નાનું ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. ઉધાર બાજુ એટલે લખીશું આપણે બેડ અને ડેપ્ટ્સ કેટલી હતી? 100 રૂપિયા. આવી ગઈ. કશું કરવાનું નહીં મિત્રો, આવી રીતે તમારી એન્ટ્રી ગોઠવવાની. પણ હું જે રીતે કહું છું એ પ્રમાણે તમે દાખલા કરશો, તમને ક્યાંય તકલીફ નહીં પડે. સ્ટેશનરી આવી ગઈ. પછી શું આવે? બેડ ડેપ્ટ્સ. ચાલો હવે આગળ જુઓ. હવે જોઈએ, ચાલો આગળ જુઓ. ગુડવિલ તમને કેટલી આપેલી? 10,000. ગુડવિલ એક ઇન્ટેન્જિબલ અસેટ્સ કહેવાય મિત્રો. શું કહેવાય? ઇન્ટેન્જિબલ અસેટ્સ. ઇન્ટેન્જિબલ મીન્સ અદૃશ્ય મિલકત. અને ક્યાં આવે? ગુડવિલ એ બેલેન્સ શીટની અંદર અસેટ સાઈડ અહીંયા આવશે. ગુડવિલ એ પણ તમે જોઈ લો કેટલી હતી? 10,000ની. પછી ડેટર્સ એટલે કે દેવાદારો. ડેટર્સ એટલે શું? દેવાદારો. કેટલા? 20,000ના. હવે 20,000ના ડેટર્સ ક્યાં આવે? ત્યાં અહીં લખીશું આપણે ડેટર્સ કેટલા? 20,000ના. પછી ક્રેડિટર્સ કેટલા આપેલા? 8,300ના. તો મિત્રો ક્રેડિટર્સ એ ક્યાં જાય? એક લાયબિલિટી કહેવાય. તો ક્યાં આવે? લાયબિલિટી સાઈડ લખાય. ક્રેડિટર્સ કેટલા હતા? ક્રેડિટર્સ 8,300. પછી બિલ્સ રિસીવેબલ એટલે લેની હુંડી. બિલ્સ પેએબલ એટલે દેવી હુંડી. તો BR 1700, BP કેટલી હતી? 1300. તો BR એક પ્રકારની રિસીવેબલ એટલે કે લેની હુંડી શું કહેવાય? એક પ્રકારની અસેટ્સ કહેવાય, લેનું કહેવાય. તો ક્યાં આવે? અસેટ સાઈડ આવે. BRના પૈસા કેટલા હતા મિત્રો? BRના 1700 રૂપિયા હતા. અને BP ક્યાં ગઈ? DPમાં જાય એટલે લાયબિલિટીમાં જાય. કેટલા હતા? 1300 રૂપિયા. બિલ્સ રિસીવેબલ એન્ડ બિલ્સ પેએબલ. ઓકે, આની એન્ટ્રી આવી રીતે આપણે કરવાની. ચાલો આગળ જોઈએ. કમિશન કેવું છે? ક્રેડિટ બાજુ તમે જુઓ. કમિશન ક્યાં આપેલું છે? ક્રેડિટ સાઈડ એટલે 500 રૂપિયા. એ શું કહેવાય? ઇન્કમ કહેવાય. તો કમિશન ક્યાં આવે? કમિશન PNLમાં કઈ બાજુ આવે? ક્રેડિટ સાઈડ. કેટલો? 500 રૂપિયા. લો મિત્રો, આપણે શું કર્યું? બધાની એન્ટ્રી કરી. હવે શું કરવાનું જુઓ. એડજસ્ટમેન્ટ જોવાના. એડજસ્ટમેન્ટ કેવી રીતે જોવાના? જુઓ. સ્ટોક ઓન 31st March 2023 ઇઝ ₹12,000. સ્ટોક આપણો આખરનો કેટલો હતો? 12,000. અને આ એડજસ્ટમેન્ટ કહેવાય. એડજસ્ટમેન્ટની ઓલવેઝ બે એન્ટ્રી થાય. એક ક્યાં આવે? ટ્રેડિંગ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ આવે. શું આવે? ક્લોઝિંગ સ્ટોક કેટલો હતો? 12,000, 12,000. આવી રીતે મિત્રો આપણે જાણીએ છીએ કે ક્લોઝિંગ સ્ટોકની બે એન્ટ્રી આપણે કરીએ છીએ. હવે આ ક્લોઝિંગ સ્ટોક હતો, એની બીજી એન્ટ્રી ક્યાં આવે? બેલેન્સ શીટમાં આવે. શું આવે? અહીંયા સ્ટોક બતાવીશું આપણે કેટલો? 12,000 એટલે 12,000. પછી કેલ્ક્યુલેટ સેલેરીનો ટોપિક આપણે પહેલાં લઈ લીધો. કેલ્ક્યુલેટ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટ 10%. કેપિટલ ઉપર આપણે શું કરવાનું છે? અહીંયા ઇન્ટરેસ્ટ ગણવાનું. તો કેપિટલ કેટલી હતી? જુઓ 53,000. એના 10% કેટલા થાય મિત્રો? 5300 રૂપિયા થાય કે ના થાય? તો ઇન્ટરેસ્ટ કેપિટલનું શું કરાય? એમાં એડ કરાય. તો બીજી વાત, આ ઇન્ટરેસ્ટની બીજી એન્ટ્રી ક્યાં જાય? PNLની અંદર અહીંયા આવે કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેટલા? 300. આવી ગઈ એન્ટ્રી. તો આટલી વસ્તુ આપણને ખાસ ખબર હોવી જોઈએ અને આપણને આવડવી જોઈએ કે જેથી આપણને કોઈ પ્રકારની તકલીફ પડે નહીં. હવે આટલું પૂરું થાય. હવે આપણે શું કરીશું મિત્રો? ટ્રેડિંગ એકાઉન્ટનું અકાઉન્ટ આપણે ક્લોઝ કરીશું. તો ટ્રેડિંગ એકાઉન્ટ આપણે ક્લોઝ કરવું હોય તો શું કરીશું આપણે? જો 79,000 પ્લસ 12 એટલે કેટલા થવાના? 91. એનો સરવાળો સામે મૂકવાનો મિત્રો 91,000. આ 91માંથી બધું માઇનસ કરો તો 400 - 91,000 - 4,000
-58 -1300 -2000 કેટલા આવ્યા? 25,700. કેટલા આવ્યા મિત્રો? 25,700 અહીંયા આપણને મળવા જોઈએ. અને આ તમારો કહેવાય કાચો નફો. કાચો નફો એટલે એને કહીશું આપણે ગ્રોસ પ્રોફિટ. અને શું કહીશું આપણે? ગ્રોસ પ્રોફિટ. ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1ની વાત છે મિત્રો. હવે ગ્રોસ પ્રોફિટ ક્યાં આવે? ડેબિટ સાઇડ એન્ટ્રી હતી ક્યાં? અહીંયા આવે ગ્રોસ પ્રોફિટ. કેટલા? 25,700. હવે P&L એકાઉન્ટ આપણે ક્લોઝ કરીશું તો એમાં શું આવે કે જે એન્ટ્રી ક્રેડિટ સાઇડ હોય એટલે કે બધાનો સરવાળો તો 25,700 પ્લસ 500 પ્લસ 1,000 એટલે કેટલા આવવાના અહીંયા મિત્રો? 27,200. એમાંથી બધું માઇનસ કરીએ 1,200 7,000 1,400 1,900 500 100 અને 5300. તો 9,800 તમને અહીંયા એક ડિફરન્સ મળી એને કહેવાય નેટ પ્રોફિટ. અને સરવાળો બે બાજુ તમારે શું થશે? ઇક્વલ. ભાઈ મિત્રો પછી નેટ પ્રોફિટ અહીંયા એડ કરીશું. કેટલો? 9,800. તો જુઓ 53,000 પ્લસ 5300 પ્લસ 9,800 એટલે કેટલા આવવાના? 6,800. એમાંથી 5,000 શું કરીશું આપણે? માઇનસ એટલે કેટલા આવવાના? 6,300. અને બંને બાજુ સરવાળા કરીશું તો આપણને મળશે એનો સરવાળો સરખો એટલે 83,700. કેટલો? 83,700 અને 83,700. જો મિત્રો આ તમારો એન્યુઅલ સ્ટેટમેન્ટ એટલે કે ફાઇનલ એકાઉન્ટનો દાખલો અહીંયા થયો તમારો પૂરો. અને ખાસ વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે. અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર તમે આ વિડીયોને શેર કરજો કે જેથી દરેકને આનો બેનિફિટ મળી શકે. ઓકે. તો મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ કંઈક આવા સારા વિડીયો સાથે. ઓકે.